જે રિવિઝન કરું. હા કરી લો. જે છેલ્લા અધ્યયનમાં એવું જોયું હતું કે અસત કાર્યવાદની ઉત્પત્તિ અને સત્કાર્યવાદ આવિર્ભાવ એ બે વસ્તુ જોઈ હતી. તો જે એટલે આ બે વસ્તુ એટલે સમજ્યા હતા કે કારણ કે આપણે આગળ એવું જોયું હતું કે અભાવ નહીં પણ તિરોભાવ, એવી જ રીતે ઉત્પત્તિ નહીં પણ આવિર્ભાવ એવું એમ કેવું જોઈએ. કારણ કે ઉત્પત્તિ જે શબ્દ છે એ નૈયાયિકોનો છે. તો નૈયાયિકો છે એ લોકો આ ન્યાયમત દ્વારા એ ઉત્પત્તિ શબ્દ એક પારિભાષિક અર્થમાં લે છે. એ લોકો એમ માને છે કે ઉત્પત્તિ એટલે કે જેનો એના જન્મ પહેલા એનો એક્ઝિસ્ટન્સ ના હોય, ઉત્પત્તિ પહેલા જેનો એક્ઝિસ્ટન્સ ના હોય એને ઉત્પત્તિ કહે. સત્તા ન હોય એની, જ્યાં સુધી એની ઉત્પત્તિ નથી થતી ત્યાં સુધી એની સત્તા ના હોય એને ઉત્પત્તિ કહેવામાં આવે છે. અને નૈયાયિકો એને અસત કાર્યવાદ ને આવું આ લોકો એટલે કહે છે કેમ કે એ લોકો અસત કાર્યવાદ ને માને છે. તો ન્યાયમત વાળા જે નૈયાયિકો તાર્કિકો છે એ લોકો અસત કાર્યવાદ ને માને છે. એટલે એ લોકો આવું એમ એક્ઝામ્પલ આપે છે કે જે બીજ છે એને આપણે વાવીએ, કોઈ જેમ કે ઘઉંના બીજ વાવીએ તો એ જે ઘઉંના બીજનો જે છોડ છે એ હમણાં સુધી તો નથી ઉગ્યો. આપણે ડાયરેક્ટ આમ એને વાવી નાખશું તો એ એટ ટાઈમ તો નહીં ઉગે, એને થોડો ટાઈમ લાગશે. તો એ ટાઈમ સુધી એનો પ્રાગ ભાવ થઈ ગયો છે. એ લોકો એમ કે છે કે હમણાં એ દેખાતું નથી એટલે એનો પ્રાગ ભાવ થઈ ગયો છે. એટલે વસ્તુનો અસ્તિત્વ માં ન હોવું એને ઉત્પત્તિ કહેવાય છે એવું એ લોકો કહે છે. જ્યાં સુધી એનું અસ્તિત્વમાં ન આવવું ત્યાં સુધી નો જે ટાઈમ છે અને જયારે એટલે એ લોકો કહે છે કે અસત માંથી સત બને છે. પણ આપણને ખબર છે કે એક સિદ્ધાંત છે કે અસત માંથી સત ના બને, સત માંથી જ સત બને છે. એના માટે સત્કાર્યવાદમાં આવિર્ભાવ એટલે આપણે ઉત્પત્તિ નહીં પણ આવિર્ભાવ કહેવું જોઈએ. કારણ કે જે એક આપણે જે બીજ છે એને બે રીતે સમજ્યા હતા કે સૌથી પહેલા મહાપ્રભુજીના મત પ્રમાણે એ આપણે પ્રૂફ કર્યો હતો કે અસત કાર્યવાદનો ખંડન કર્યો હતો. એ આ રીતે કર્યો હતો કે જે બીજ છે જે વસ્તુ છે એ આવિર્ભાવ તિરોભાવ થાય છે. તો જે વસ્તુ ક્યારે અસત નથી થઈ શકતી, હરેક વસ્તુ સત હોય છે. હરેક વસ્તુ સત હોય છે. તો આપણને પ્રશ્ન છે કે દેખાતી કેમ નથી? હરેક વસ્તુનો આવિર્ભાવ તિરોભાવ થાય છે. જે વસ્તુ જયારે આપણને દેખાય છે ત્યારે એનો આવિર્ભાવ થાય છે અને જયારે એ વસ્તુ નથી દેખાતી તો એના જે એનો તિરોભાવ થાય છે. તિરોભાવ એટલે કે વસ્તુ યા તો ઇનવિઝિબલ હોય યા તો એના ફંક્શન્સ ના હોય, એના ફંક્શન્સ ચાલુ ના હોય. એ બે રીતે આપણે તિરોભાવ જોયો છે. તો આ જે આવિર્ભાવ તિરોભાવના જે કોન્સેપ્ટ થી અસત કાર્યવાદ નો ખંડન જોયો હતો અને એના માટે એક્ઝામ્પલ જોયો હતો કે અને હજી એક વસ્તુ જોઈ હતી કે આપણે જયારે નૈયાયિકો અભાવ કહે છે ને તો એક સ્પેસિફિક વસ્તુનો જ અભાવ કહે છે. જેમ કે બીજ વાવ્યો તો બીજ વાવ્યો છે એટલે એ લોકો છોડ ત્યાં નથી એમ જ કહે છે. એમ નથી કહેતા કે ત્યાં ઘોડો નથી, માણસ નથી, એવું બધું નથી કહેતા. એ છોડની જ વાત કરે છે. તો આપણે એમ પ્રશ્ન છે કે તમે એમ કેમ કહી શકો છો કે અહીંયા છોડ નથી? તો આ બધી વસ્તુઓ પણ નથી જ. તમે ખાલી છોડની વાત શું કામ કરી? કેમ કે તમને પહેલાથી ખબર હશે. તો કોઈ વસ્તુની સત્તા પહેલાથી હોય એ તો ઉત્પત્તિની જે પરિભાષા છે એનાથી વિરુદ્ધ થઈ ગયું. ઉત્પત્તિની પરિભાષા તો અહીંયા એમ કહી છે કે જે વસ્તુનું સદંતર અસ્તિત્વ ન હોય ને તેનું અસ્તિત્વમાં આવવું એને ઉત્પત્તિ કહેવાય છે. તો કોઈ વસ્તુ આ લોકોએ બીજ વાવ્યો છે નૈયાયિકોએ, તો એ લોકો જયારે બીજ વાવે છે ત્યારે એ લોકો એમ જ કહે છે કે આ બીજ સ્પેસિફિક ઘઉંનો છોડ નથી ઉગ્યો. તો એ લોકોને કેમ ખબર કે ઘઉંનો જ છોડ ઉગશે? એટલે ઘઉંના છોડનો પેલા અસ્તિત્વ મતલબ એ પેલા હતું. તો એને આપણે કાર્ય કારણથી સમજ્યા કે કોઈ જે વસ્તુ છે એ પેલા કાર્યના ફોર્મમાં હોય છે. કોઈ વસ્તુનું જે કાર્ય છે એ પેલા કારણના ફોર્મમાં હોય છે, પછી કાર્યમાં કન્વર્ટ થાય છે. એને જ આપણે આવિર્ભાવ તિરોભાવ કહીએ છીએ ને આ લોકો ઉત્પત્તિને નાશ કહે છે. તો એનામાં જે જગત છે એ
બ્રહ્મનો કાર્ય પણ છે ને કારણ પણ છે. તો બ્રહ્મએ આ જગત ની રચના કરી અને એના પહેલા જે બ્રહ્મ હતા એ એટલે કે જગત છે એ ત્યાં હમણાં બ્રહ્મે એની રચના કરી હમણાં. તો જયારે હવે આપણે બ્રહ્મને કાર્ય માનીએ તો એનું કારણ કોણ? તો બ્રહ્મ થશે. અને હવે જયારે બ્રહ્મે રચના કરી એનું પાલન પોષણ કર્યું, ક્રીડા રચી આ જગત ઉપર, પછી એમને પાછું લીન કરવું હોય તો એ પાછી જયારે પોતામાં સમાવી લે છે જગતને, લય કરે છે જયારે, તો ત્યારે તો હવે અહીંયા બ્રહ્મ કાર્ય બની ગયો. તો એનું કારણ જગત, એટલે કે બ્રહ્મ જે જગત છે હવે એ ક્યાં દેખાતું નથી, તો ચિરોભાવ થઈ ગયો. એટલે હમણાં એ બ્રહ્મના એના નામ અને રૂપ બદલી ગયા. તો એને આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે કરોળીઓ કે જે સ્પાઈડર હોય એ પોતાના મોઢાની લાળથી પોતાનો જાલો બનાવે, ઘર બનાવે, એનામાં રીએ, અને જયારે એને બીજી જગ્યાએ જવું હોય તો એ લાળને આખું મોઢાના અંદર પાછો નાખી દે અને બીજી જગ્યાએ હાલ્યો જાય. તો એવી જ રીતે બ્રહ્મ પણ કરે છે. અને આટલું સમજી. હા, ઠીક છે. બાકી તો વિષય આગળ ચાલશે, એમાં થઈ જશે. ઠીક છે, હું આગળ કરું. જગત બ્રહ્મનું કાર્ય છે અને બ્રહ્માત્મક છે. આ વાતને સમજ્યા પછી કેટલીક શંકાઓ ઉદ્ભવે છે. એ શંકાઓ નીચે મુજબ છે. બ્રહ્મ અનંત છે અને એના સર્વ ધર્મો અલૌકિક છે. આથી બ્રહ્મમાં ઉત્પત્તિ, નાશ, તુચ્છતા, ભેદ, સારાપણું, ખરાબપણું, મારું તારું વગેરે લૌકિક ગુણો હોતા નથી. તે છતાંય બ્રહ્માત્મક જગતમાં ઉપરોક્ત લૌકિક ગુણોની અનુભૂતિ શા કારણે થાય છે? બ્રહ્માત્મક જગત જે અહીંયા એક પ્રશ્ન પૂછે છે, એમ પ્રશ્ન પૂછાયેલો છે કે જે બ્રહ્મ છે એ અનંત છે, એટલે સચ્ચિદાનંદ છે, તો એમને તો ઈ તો અલૌકિક છે. તો જે જગતમાં જે મતલબ જે ભેદ ને બધું છે કે મારું તારું, ઉત્પત્તિ, નાશ ને આ બધા જે ગુણો છે ઈ અને એટલે અહીંયા એમ સમજાવે છે કે બ્રહ્મ છે એ અનંત છે અને જગત છે એ બ્રહ્માત્મક છે. બ્રહ્મે બનાવેલું છે, બ્રહ્મે જ રચ્યું છે, બ્રહ્મનો જ રૂપ છે. તો પછી આ જે લૌકિક ગુણો એને અફેક્ટ કેમ કરી શકે છે જગતને? જે મને આમાં એનું ઉત્તર એવું લાગે છે કે આપણે જે આવિર્ભાવ તિરોભાવ સમજાવ્યું હતું કે આ તિરોભાવના બે અર્થ સમજાવ્યા હતા કે એક ઇનવિઝિબલ ને એક નોન ફંક્શનલ. તો જે બ્રહ્મના જે સચ્ચિદાનંદ રૂપ સ્પષ્ટ નથી થયો. પ્રશ્નને સ્પષ્ટ સમજવું જોઈએ. ઉત્તર તો પછી વિષય આવશે ત્યારે અપાશે. આપણે આમાં જ અપાઈ જશે. પ્રશ્ન એ છે કે બ્રહ્મ અનંત છે. હવે બ્રહ્મમાંથી જો જગત પેદા થયું અથવા બ્રહ્મ જો જગત બન્યું હોય તો જગત પણ અનંત હોવું જોઈએ. તે જ રીતે બ્રહ્મ અલૌકિક ધર્મ વાળું છે, તો જગતમાં પણ અલૌકિક ધર્મ હોવા જોઈએ. બ્રહ્મ ઉત્પત્તિ નાશ રહિત છે, તો જગત પણ ઉત્પત્તિ નાશ રહિત હોવું જોઈએ. બ્રહ્મ તુચ્છ નથી, જગત તુચ્છ ન હોવું જોઈએ, પણ જગતમાં તુચ્છતા દેખાય છે. બ્રહ્મમાં ભેદ નથી, તો જગતમાં પણ ભેદ ન હોવો જોઈએ, પણ જગતના બધા નામ રૂપોમાં ભેદ જ ભેદ છે. તે જ રીતે બ્રહ્મમાં સમાનતા છે, એટલે એક રસ બ્રહ્મ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ. તો એમાં ક્યાંય પણ સારું કંઈ ખરાબ એવું હોતું નથી. જગતમાં તો કોઈ વસ્તુ સારી કોઈ ખરાબ એમાં આપણે વ્યવહાર કરીએ છીએ. તે જ રીતે બ્રહ્મ જ સર્વ કંઈ છે, એટલે બ્રહ્મથી બીજું કંઈ હોય તો આ મારું કે આ તારું એવું થાય. જગત બ્રહ્મમાંથી થયું હોય તો જગતની અંદર પણ મારું તારું ન હોવું જોઈએ. આ મૂળ પ્રશ્ન છે.
બીજો પ્રશ્ન, અત્યારે કેવલ ઉત્તર નથી વિચારવાનો, પ્રશ્ન સમજી લેવાનો. વળી સોનાના આભૂષણો જેમ સુવર્ણાત્મક દેખાઈ આવે છે તેમ બ્રહ્મ જગત રૂપે બન્યો હોવા છતાં જગત બ્રહ્માત્મક શા કારણે દેખાતું નથી? મને આમાં એમ સમજાય છે કે જેમ સોનાના કોઈ આભૂષણ છે એના અંદર તો સોનાની એમ નામ ને રૂપ બંને દેખાય છે, નામ રૂપ ક્વોલિટીઝ, પણ જે બ્રહ્મ છે એ તો જગત રૂપ બન્યા છે, તો એમની ઈ કેમ જે જગત છે એમાં તો બ્રહ્માત્મક કેમ નથી દેખાતું? એવું સમજાય છે. એટલે બ્રહ્માત્મક હોવાનો મતલબ શું? સચ્ચિદાનંદ સ્વરૂપ. તો જગતમાં સદરૂપતા દેખાય છે, પણ જે સત છે એના અંદર ચિત્ત ક્યાં દેખાય છે? આપણે બધા ચિત્ત છીએ, એમાં આનંદ ક્યાં દેખાય છે? તો જો બ્રહ્મ બન્યું હોય જગત રૂપે, તો જગતમાં સર્વત્ર સચ્ચિદાનંદાત્મકતાની અનુભૂતિ થવી જોઈએ, એ તો થતી નથી. આ મુદ્દો છે. પ્રશ્ન સમજાયા કે નહીં બંને? પણ આપે તો હમણાં એમ સમજાવ્યું ને કે આવિર્ભાવ ને તિરોભાવ, તો આ પ્રશ્નના હમણાં નૈયાયિકો એ જ વાત કહી, એટલે મને એમ લાગ્યું કે નૈયાયિકો એ જ વાત કહી કે જે છે એ છે ને જે નથી, તો જે જે બ્રહ્મને જે બીજા ગુણધર્મો છે એ તો તિરોહિત થઈ ગયા છે. જેમ જળ છે તો એનામાં ખાલી સતગુણ જ બ્રહ્મનો આવિર્ભૂત છે, બાકી બે ગુણો તિરોહિત છે. તો આ પ્રશ્ન કેમ? નહીં, એ તો મૂળ વાત તો અત્યારે આપણે જે શરૂઆત કરી હતી એ જો વિષય ક્યાંથી શરૂ થયો કે કાર્યકારણના સંબંધમાં ઘણા બધા પ્રકારના વાદો છે. જો શરૂઆતથી આપણે જોઈએ ને તો જગત બ્રહ્માત્મક છે, જગત બ્રહ્મનું કાર્ય છે અને બ્રહ્મ જગત કરતા છે. તેથી જગતનું કારણ પણ બ્રહ્મ છે. એ કારણ અભિન્ન નિમિત્ત ઉપાદાન છે, એટલે નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન પણ છે. આટલો સિદ્ધાંત સમજ્યા પછી ઉપાદાન અને નિમિત્તનો અર્થ શું એ આપણે સમજ્યા એના ઉદાહરણોથી. એના આધારે આપણે એ વાત ઉપર પહોંચ્યા કે બ્રહ્મ જે રીતે જગત બને છે તો એનાથી ઉપનિષદ આપણને એમ સમજાવે છે કે બ્રહ્મનું જગત બનવું એ સત્કારણતાવાદ આપણને સમજાવે છે. એટલે કોઈ પણ સિદ્ધાંત હોવો જોઈએ ને કે જે સિદ્ધાંતથી આ પ્રક્રિયા બની રહી છે, તો એમાં સત્કારણતાવાદ છે, એટલે કારણ સત છે. હવે આ સિદ્ધાંત જ્યારે આપણે સમજ્યા એના પછી પ્રશ્ન એમ થયો કે આ વાત આપણને શા માટે કહેવી પડે છે? સિદ્ધાંત તો સમજાઈ ગયો, તો આ વાત એટલા માટે કહેવી પડે છે કે ઘણા લોકો એવું માને છે કે કારણ સત જ હોય એવું જરૂરી નથી. એટલે આપણે કારણતાના સંબંધમાં જેટલા સિદ્ધાંતો છે એને વિચારવાના શરૂ કર્યા. તો અજાતિવાદ, સ્વભાવવાદ, આ એવા વાદો છે કે જે લોકો કોઈ રીતે પણ કોઈ કારણ નથી, કોઈ કાર્ય નથી એવું માનનારા છે. તો જ્યારે કોઈ કારણ નથી કે કોઈ કાર્ય નથી તો પછી કોઈ કારણ સત છે કે અસત છે એનો મુદ્દો જ વિચારવાનો ક્યાં રહે છે, જો એ લોકોનો વાદ આપણને
માન્ય હોય તો આપણને સત્કારણ છે એવું કહેવું કોને છે અને ના કોણ પાડે છે, તો આપણને સામેવાળાનો મત સમજવો જોઈએ. એટલે આપણે જે ગૌડપાદાચાર્ય છે ને એ લોકોનો આપણે મત વિચાર્યો. પછી કોઈ એક વસ્તુ કારણ નથી હોતી, પરંતુ ભેગા થઈને એને કારણ બને છે. અને વસ્તુતઃ એમાં પણ આપણને જે કોઈ વસ્તુને કારણ તરીકે આપણે એને ક્રેડિટ આપીએ છીએ તો એ આપણી નાસમજી છે, ખરેખર એવું નથી. તો એના માટે પ્રતિક્ય સમુત્પદવાદ અને સંઘાતવાદ આના આપણે ઉદાહરણો સમજ્યા, જે બુદ્ધે આપણને પોતાનો મત આ રીતે રજૂ કર્યો. તે પછી આવ્યા નૈયાયિકો, જે લોકો એમ કહ્યું કે કારણ અસત હોય છે. એટલે આરંભવાદનો સિદ્ધાંત એમણે બતાવ્યો કે કોઈ પણ વસ્તુ જે છે એ નૂતન આરંભ છે. એટલે કોઈ વસ્તુની ઉત્પત્તિ પહેલા એનું કોઈ સાથે કનેક્શન હોય છે એવું વિચારી નથી શકાતું. તો જે બ્રહ્મવાદનો સિદ્ધાંત, જેમાં બ્રહ્મ જગત કારણ તરીકે છે એ આપણે કહેતા આવ્યા છીએ, એના સામે આ બધા વિરોધી મતો છે. અને છેલ્લે બાકી વિવર્તવાદ જોયો, જેમાં આપણને એમ સમજાવ્યું કે ભલે વેદ આપણને એમ કહે છે કે બ્રહ્મ જગતનું કારણ છે, પરંતુ જગત એ બ્રહ્મ ઉપર થતી એક ભ્રાંતિ છે. જેવી રીતે સૂતી વ્યક્તિ હોય, એ સૂતેલા વ્યક્તિને સ્વપ્ન દેખાય તો એ સ્વપ્નનું અસ્તિત્વ હોતું નથી. એવી રીતે આ જે જગત છે, જગતરૂપ કાર્ય છે, એનું પણ ખરેખર કોઈ અસ્તિત્વ હોતું જ નથી. તો આ બધા જે મતો છે એ વેદાંતના મતના વિરોધી મતો થયા, સત્કાર્યવાદના. તે પછી આપણે હવે સત્કાર્યવાદને જો સમજવું હોય તો, અને એને આપણે સત્ય મત સ્થાપિત કરવો હોય તો એને બેઝ આપવો જોઈએ. એટલે આપણે પરિણામવાદ સમજવાનું શરૂ કર્યું, જેમાં વિકૃત પરિણામ અને અવિકૃત પરિણામ એમ બે મતો છે. વિકૃત પરિણામ જે છે એ સાંખ્યનો સિદ્ધાંત છે, જેનું ઉદાહરણ દૂધમાંથી દહીંનું થવું છે. અને અવિકૃત પરિણામ જે છે એ બ્રહ્મવાદનો સિદ્ધાંત છે. એટલે સોનામાંથી ઘરેણાં થાય છે તેનું, કે માટીમાંથી માટલું બને છે. અને તેથી છેલ્લે બાકી જગત એ બ્રહ્મનું અવિકૃત પરિણામ છે એ સિદ્ધ કર્યું. અને જગત એ સત્ય છે એ વાતને આપણે સમજી. એના સામે શંકરાચાર્યજીનો માયાવાદ વગેરે જે છે, જે જગતને અસત્ય માને છે, એનું નિરાકરણ આપણે જોયું. એના ઉપર એ પ્રશ્ન થયો કે જો બ્રહ્મ સત્ય છે તો બ્રહ્મ જે જગત બન્યું છે એ બ્રહ્મ જગત પણ સત્ય હોય, પરંતુ જગતમાં તો આપણને ઉત્પત્તિ નાશ જોવા મળે છે. તો જે નૈયાયિકો છે એ લોકો આપણને એમ કહેવા લાગ્યા કે આ સત્યતાનો જે તમે અર્થ એમ કહી રહ્યા છો કે સનાતન એટલે એવર લાસ્ટિંગ, એવી સનાતનતા કે એવર લાસ્ટિંગનેસ છે એ જગતમાં સંભવ નથી. કેમ કે જગત તો જે વસ્તુ ઉત્પન્ન થાય છે એ વસ્તુ નાશ પણ પામે છે,
તો જે વસ્તુ નાશ પામે છે એનું અસ્તિત્વ નથી રહેતું, તો એ અસત થઈ જાય છે. તો સનાતનતા તો રહી નહીં. તો જે વસ્તુને એ લોકો એમ કહે છે કે આ નષ્ટ થઈ ગઈ એટલે કે એનો અભાવ થઈ ગયો, તો અભાવ શું છે એમના મતમાં એ આપણે સમજ્યા કે 4 પ્રકારના અભાવ હોય છે. અને એ અભાવ જે છે એ ખરેખર તિરોભાવ છે. વસ્તુ અસત થઈ જાય છે એટલે નોન એક્ઝિસ્ટન્ટ થઈ જાય છે એવું નથી હોતું, એવું આપણે ત્યાં સમજાવ્યું. અને એ 4 પ્રકારના અભાવ છે એનું નિરાકરણ પણ આપણે સમજાવ્યું. તે જ રીતે ઉત્પત્તિ અને નાશ એ બંને તાર્કિકોની વિચારસરણી છે. આપણે એને એમ કહીએ છીએ કે અભાવ નહીં પરંતુ તિરોભાવ છે. તે જ રીતે કોઈ વસ્તુની ઉત્પત્તિ જે છે એ અસતનું સત થવું સંભવ નથી, એટલે જે છે એનો આવિર્ભાવ થાય છે એમ આપણે કહીએ છીએ. એટલે આવિર્ભાવ સમજાવ્યો કે ઉત્પત્તિ નથી પણ આવિર્ભાવ છે. ઉત્પત્તિ જે છે એ માનનારા તાર્કિકોનો સિદ્ધાંત અસત કાર્યવાદનો છે. એમનો બેઝ એ છે. અસત કાર્યવાદનો મતલબ ઉત્પત્તિ પહેલા કાર્ય અસત હોય છે એટલે નોન એક્ઝિસ્ટન્ટ હોય છે. એના સામે આપણે સત્કાર્યવાદ સમજાવ્યો કે એવું નથી હોતું, પણ ઉત્પત્તિ પહેલા કારણરૂપથી એ કાર્ય પણ ઉપસ્થિત હોય છે. જેમ વૃક્ષ છે બીજ રૂપમાં હોય છે વગેરે વગેરે. તો એવી રીતે સત્કાર્યવાદ થી આવિર્ભાવની પ્રક્રિયા છે એ આપણે સમજાવી. એ સમજાવી અને છેલ્લે બાકી આપણે એ વાત ફરીથી જે શરૂઆત કરી હતી આપણે આ પ્રકરણની કે જગત બ્રહ્માત્મક છે અને બ્રહ્મનું કાર્ય છે, ત્યાં ઉપર ફરી પાછા આવી ગયા. હવે મુદ્દો એ રહ્યો કે જ્યારે એવું છે તો જગતમાં બ્રહ્મમાં ન હોય એ પ્રકારના ગુણધર્મો શા માટે આપણને દેખાય છે? તે જ રીતે બ્રહ્મના જે અલૌકિક ગુણધર્મો છે એ જગતમાં કેમ દેખાતા નથી? આ હવે મુદ્દો છે. એમ સમજાયું કે હમણાં આપણે જગત બ્રહ્માત્મક છે, બ્રહ્મ જગત બ્રહ્મનું કાર્ય છે, કારણ છે ને જગત બ્રહ્મ જગતના કર્તા છે, એવું ઈ વાત ઉપર આપણે ત્યાંથી આપણે બીજા બધા એના પછી આગળ બીજા બધા વાદોના પણ મતલબ ત્યાં એક વાત આપણી ચાલુ થઈ હતી ને એ વાત અહીંયા પાછી કનેક્ટ થાય છે કે જગત બ્રહ્માત્મક છે કે મતલબ વચમાં જે આપણે વસ્તુને સમજવા માટે બીજા બધા વાદોને પણ સમજી અને કન્ક્લુઝન કાઢ્યો કેમ કે આપણે આપણી વાતને સમજાવવા માટે બીજાનો મત પણ સમજવો જરૂરી હતો. એટલે તો એના પછી જે જગત બ્રહ્માત્મક હતો ત્યાંથી જે વાત ચાલુ થઈ હતી પાછી આવ્યું કે જગત બ્રહ્માત્મક છે. હવે એ પ્રૂફ થઈ ગયું કે હા જગત બ્રહ્માત્મક છે. તો પછી હવે એમ પ્રશ્ન થાય છે કે જો જગત બ્રહ્માત્મક છે તો પછી જે બ્રહ્મમાં જે ક્વોલિટી છે જ નહીં એ ક્વોલિટી જગતમાં કેમ દેખાય છે? અને જગત અને બ્રહ્મમાં જે અલૌકિક ગુણધર્મો છે એ જગતમાં કેમ નથી દેખાતા? એવું અહીંયા પ્રશ્ન થાય છે. હા બસ ઠીક છે.
આપણે શું છે કે આ જે વિષય બહુ કોમ્પ્લેક્સ છે અને એના ઉપર જેટલા લોકોએ જે કંઈ પણ કહ્યું છે એને વિચાર કરતા કરતા આપણે આગળ વધી રહ્યા છીએ. તો જે પ્રકરણના પહેલા પૃષ્ઠ ઉપર આપણે જે વિષયની શરૂઆત કરી હતી ત્યાં આપણે ફરી પાછા અત્યારે પહોંચ્યા છીએ 20 પાનામાં. તો વાત આગળ નથી વધી, પણ જે વાતને આપણે લઈને એને શરૂ કર્યું હતું એના જ જુદા જુદા પક્ષો છે એને આપણે અહીંયા 20 પાનામાં વિચાર્યા છે. ઠીક છે, તો આજે સમય અહીંયા થયો છે, અહીંયા વિરામ.